હેલો એવરીવન, સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર. આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 આઈટીઆઈ એડમિશન કન્ફર્મ કરાવવા માટેની ફી વિશે માહિતી મેળવી લઈએ. તો આઈટીઆઈ એડમિશનમાં એક તો ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે અને તમારે એડમિશન માટેની જે ફી છે એ ભરવાની રહેશે. તો એ ફી કઈ રીતે રહેશે એના વિશે માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ જોઈએ મેલ કેન્ડિડેટ માટે. તો મેલ કેન્ડિડેટ માટે એસટી કેટેગરીના જે કેન્ડિડેટ હશે તો એમના માટે 250 રૂપિયા કોસ્મોનની ડિપોઝિટ ફી છે એ ભરવાની રહેશે. એ કોર્સ પૂર્ણ થયા બાદ તમને એ જે ફી છે એ રિટર્ન મળી જશે. એટલે કોસ્મોનની ડિપોઝિટ ફી છે એ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે અને તમને પાછી રિટર્ન મળી જાય છે. તો એ એસટી કેટેગરી માટે 250 રહેશે, એસસી માટે 250 રહેશે. ત્યારબાદ એસીબીસી એમના માટે 250 રૂપિયા કોસ્મોનની ડિપોઝિટ ફી પ્લસ 600 રૂપિયા ટ્યુશન ફી હશે. એ 6 માસિક હોય છે, એટલે 6 મહિને તમારે 6 મહિના બાદ બીજી તમારે ફી ભરવાની હોય છે. તો એ ટોટલ 850 રૂપિયા થશે. જનરલ કેટેગરી માટે પણ સેમ 250 રૂપિયા કોસ્મોન ડિપોઝિટ ફી અને 600 રૂપિયા ટ્યુશન ફી. ફિમેલ કેન્ડિડેટ હોય તો એસટી, એસસી, એસીબીસી જનરલ કેટેગરી હોય તો બધા માટે કોમન છે એ 250 રૂપિયા કોસ્મોનની ડિપોઝિટ ફી છે. તો આ રીતના ફીની વ્યવસ્થા તમારે કરી અને જવાનું રહેશે. તમારે ખાસ જે 600 રૂપિયા હોય છે ટ્યુશન ફી, તો એ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે. તો એ તમારી વ્યવસ્થા કરીને જવાનું રહેશે. જ્યારે 250 રૂપિયા તમારા કેશમાં લેવામાં આવશે તો એ તમારે ત્યાં જમા કરવાના રહેશે. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.